પોકણગીરના ફાધર બજારમાં વેચવા જાજે, કદાચ બમણું લૂણ આવે ને લાખા. હા બાપા. તેમાંથી 10મો ભાગ ધર્મના નામો કાઢી નાખજે લાખા. તારી બધું મીઠાનું જો હમણાં મિશ્રી કરી દઉં. બાપુ એટલે બીજા એ આજે યાટા રોગુનો રે અમારા ફાકરે એ હવે પછી નાયા કરી આવી તું હવે પછી નાયા કરી આવી તું અટલ એ ગુનો રે અમારો ફાકરે તારે હવે કોઈ દી ભૂલ નહીં કરી. આજ પછી કોઈ દી લાલી લાગડો અમે જૂઠું બોલતો નહીં લાખા. અને પોકણગીરના ફાધર તો બિલકુલ જૂઠું બોલતો નહીં. ભલે બાપા. એ બાપા, હા એ તમે બધા એમ જો હા ઘર ભેગા થાવ. હા. એ હું ને લાખી મિશ્રી બેસીને હમણાં આવી. તમે બે રોકાઈશો. આમ બે રોકાય તમ જાવ બધા છોકરાને લઈને. હું આ પરજાન લઈને જાઉં. એ હા જાવ. અરે ભણા મારી લાકડી લાય. એ લાખી હાલ આપણે શહેરમાં જઈ એને મિશ્રી બેસી આવી. હાલ બે એ લાખો શહેરમાં મિશ્રી બેચે રે મારો બાળ દેશનો વણજારો. એજી આનંદ અનુલિયે રમે બોબિના આનંદ અનુલિયે એ ગો તમે હોય શેની રમત રમો છો? અમે કાઈ રમત રમતા નથી. જો ઊભા હી બે. અરે ગૌરભાઈ જે રમતા હોય કયો. અમે કાઈ રમતા જ નથી. અરે ગૌરભાઈ જો ગેડી દડે રમતા હોય તો અમારે પણ રમવું છે. આને કેમ ખબર પડી આપણે ગેડી દડે રમી? તમારે ગેડી દડીએ રમવું હોય તો અમારી 3 શરત મંજૂર કરવી પડે તમારે. હા ગૌરભાઈ. સોનાનો દડો અને રૂપાનો ગેડીયો. બીજી શરત ઈ તમારા એક ભાઈ અમારીમાં. હા ગૌરભાઈ. અને ત્રીજી શરત ઈ ભેરવ ભૂમિમાં દડો જાય તો લેવા તમારે જવાનો. હા ગોળભાઈ, કદાચ ગેડી દડે રમતા રમતા ભેરવ ભૂમિમાં દડુલો વયો જાય તો દડુલો લેવા રામદેવ જશે. આવી જાવ હાલો. એ દીવીના ખંભે રે કમળને એ દી હાથ માંગે દિયો
ક્યાં જવું છે? અરે ગોળભાઈ ગેડી દડાની રમત પૂરી થઈ માટે અમને ભાઈ ને અમારે ઘેર જવા દો. ભેરો ભૂમિ દડો ગયો, લઈ આવો તો ખરા. હા ગોળભાઈ કે આપણી શરત પ્રમાણે કે કદાચ ભેરવમાં દડુલો વયો જાય તો દડુલો લેવા રામદેવ જશે માટે હમણાં જ સોનાનો દડુલો લઈ અને તમારી પાછળ પાછળ આવું છું. તમારા ભાઈને લેતા જાય રે. ભલે ગોળભાઈ. હે મારી નો તબાવો તો ભાડી નો તબાવો બોલો ભાડી નો તબાવો તો ભાડી નો તબાવો બોલો એવો લગુરો તો ભેર વાળો ભેરો એ લેવાલો તો ફેરી વાળો બોલો લગતી હો તો લગતી એ અન્ય ગાડીઓ માં આવે બાવે ભેરવો અત્યારે મારી મઢોલીની અંદર આ સોનાનો દડો ક્યાંથી? કાંઈ વાંધો નહીં, હમણે મારો ભેરો આવે એટલે હું ને મારો ભેરો બે આજ તો સોનાનો દડે રમશું. આ જંગલ જંગલ ગોતી ચીકો આજ મને મારો સોનાનો દડુલો કે દેખાતો નથી તો ચાલ સામે દેખાય એ જ કદાચ ભેરવભૂમિ લાગે તો ત્યાં જઈને તપાસ કરું. અરે બાજી. હા બાળક. હા બાજી. એ ક્યાંના છો તમે રાજવી અને શું છે તમારું નામ બાજી? એ બાળક આ મારી મઢોલીમાં આવીને તો મને પૂછી રહ્યો છો હા બાજી. કે કોણ છે તમે ને ક્યાંના રહેવાસી છો એમ? અરે બાળક અહીંયા આવી જા, અહીંયા આવ. એ બાળક તો એ પેલા તું કે તું કોણ છો અને આ મારી મઢોલી તરફ તું શા માટે આવ્યો છો? બોલ. બાજી કે માતા મારી વિનરતા પિતા મારા અજમલરાય હા, બેની મારી સગુણા વીરો મારો વિરમદેવ બરોબર. પોકરણગઢ નગરીનો રાજા હજુ રામદેવ છું બાજી. એ બાળક અમે ને ગોવાળા પોકરણગઢના ફાધર ગેડીદડાની રમત રમતા હતા. બરોબર. ગેડીદડે રમતા રમતા મારો સોનાનો દડુલો તમારી મઢી તરફ આવ્યો છે. તમારો દડુલો લેવા અહીંયા સુધી આવ્યો છું બાજી. એ બાળક આ તારો કોઈ સોના દડો નથી આવ્યો. હવે તું જે માર્ગે આવ્યો હોય એ માર્ગે અહીંથી હાલતો થઈ જાય. અહીંયા તારો કોઈ સોના દડો નથી. નહીં બાજી હા કે જંગલ જંગલ નું ગોતી ચીકો છો મારો સોનાનો દડુલો મને ક્યાં દેખાતો નથી હા બાળક. માટે મને ખબર છે કે મારો સોનાનો દડુલો તો તમારી મઢીમાં જ આવ્યો છે માટે જઈને એકવાર તપાસ તો કરો બાવાજી. એ બાળક તું આવી જીદ છોડીને અહીંથી હાલતો થઈ જા. અહીં તારો કોઈ સોના દડો નથી. કારણ કે હવે મારે ભેરવાને આવવાનો ટાઈમ અહીંયા થઈ ગયો. જો મારો ભેરવો અહીં આવી જાય અને આજ તને મારીને ખાઈ જાય ને તો બાળ હત્યા મને લાગી જાય બાળક. આહા. આજે આ બાવાજી આમ માનતા નથી મારો સોનાનો દડુલો મને દેતા નથી તો ચાલ માટે થોડીક જીદ કરો અને મારો સોનાનો દડુલો લઉં. એ તારા એ ભેરવાને કેવું હોય તો કહી દે ને એ બાવા કહી દે ને બાવા મારો દડો મને